ગિરનાર પર્વતનો રોચક ઇતિહાસ. ગિરનારની લીલી પરિક્રમાની વાતો. કારતક સુદ 11થી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમા અંગેની આ પોસ્ટ છે. ગિરનારની લીલી પરિક્રમા કેમ કરે છે તે વિશે આશરે 24,000 વર્ષો પહેલા એક વાર્તા છે. લગભગ 30,000 વર્ષ પહેલા પૃથ્વી પર પૃથ્વીની ગતિ પ્રતિ કલાક 25,000 કિમી હતી. દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેમાં પર્વતને પાંખો હતી. બ્રહ્મા ભગવાન પૃથ્વીની યોજના કરતી વખતે તેઓએ પર્વતની પાંખો કાપી નાખી, જેથી પવનની ગતિ પ્રતિ કલાક 20,100 કિમી થઈ ગઈ. તે સમયે ગિરનારનો પર્વત દરિયામાં છુપાયેલો હતો. ગિરનાર હિમાલયનો પુત્ર છે, તેથી તે માતા પાર્વતીના ભાઈ થાય. માતા પાર્વતી અને શિવનો લગ્ન સમારોહ 20,000 વર્ષ પહેલા હિમાલયમાં થયો હતો. તેની બહેનના લગ્નમાં હિમાલય જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળ્યો અને સમુદ્રથી માત્ર 50 કિમી દૂર જમીન પર સ્થિર થયો. ગિરનારને હિમાલય જવા માટે કોઈ શક્ય ન થયું, તેથી આગામી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા. શિવ પાર્વતીના લગ્નમાં સર્વ ભગવાન ઋષિ મુનિ, નવગ્રહ, અષ્ટસિદ્ધિ, નવનિધિ, 52 વીર, 64 દેવી, 11 જળદેવતા, નવનાગ, અષ્ટવસુ, કુબેર, ભંડારી, તે બધા શિવ પાર્વતી સાથે 4 દિવસ ગિરનારની પરિક્રમા કરી. તે સમય દરમિયાન બધા દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા. સને ત્યારથી આજે પણ કાર્તિક એકાદશીથી કાર્તિક પૂર્ણિમા સુધી તમામ દેવી દેવતાઓ ગિરનાર પર્વતના જંગલના માર્ગમાં રોકાણા હતા. આજે તો આખી વાત જ અલગ છે. પરિક્રમામાં થતા ખોટા કામો તેમજ વધુ પડતા માણસોનો ધસારો એના મૂળ હેતુઓથી વિપરીત પ્રકૃતિને નુકસાન કરતા બને છે. ઉપરાંત હું જોઈ રહ્યો છું થોડા વર્ષથી કે નિર્ધારિત દિવસથી 4 દિવસ અગાઉ જ લોકો ધસી આવીને અવ્યવસ્થા ઊભી થઈ જાય. તમે નહીં જાણતા હોય એવી ગિરનાર પર્વતની કેટલીક અજાણી વાતો. ગિરનાર પર્વત ગુજરાતના જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર ઉત્તરે આવેલ પર્વતોનો સમૂહ છે. જયાંત સિદ્ધ 84ના બેસણા છે. આ ગિરનાર પર્વતમાં કુલ 5 ઊંચા શિખરો આવેલા છે, જેમાં ગોરખ શિખર 3,600, અંબાજી 3,300, ગૌમુખી શિખર 3,120, જૈન મંદિર શિખર 3,300 અને માળી પરબ 1,800 ફૂટની ઊંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે. ગિરનારના 5 પર્વતો પર કુલ થઈને 866 મંદિરો આવેલા છે. પથ્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઈ જાય છે. લોકમાન્યતા મુજબ ગિરનારના કુલ 9,999 પગથિયા છે. આજના આર્ટિકલમાં આપણે ગિરનારની પરિક્રમા અને તેના મહત્વ વિશે વધુ જાણીશું. સૌ પ્રથમ આવતા ભવનાથ મંદિરમાં શિવની પૂજા થાય છે. અહીં નાગા બાવાઓ શિવરાત્રી ઉજવવા આવે છે. 4,000 પગથિયા ઉપર પહોંચ્યા પછી પ્રથમ શિખરે પહોંચવા માટે 800 પગથિયા બાકી રહે છે. ત્યારે આવતા સપાટ વિસ્તારમાં જૈન મંદિર પરિસર છે. 12મી 16મી સદી વચ્ચે બંધાયેલા આ મંદિરોમાં એક જગ્યા એવી છે જ્યાં 700 વર્ષના તપ પછી જૈન ધર્મના 22 તીર્થંકર નેમિનાથ કાળધર્મ પામ્યા હતા. બીજા 2,000 પગથિયા પછી અંબા માતાનું મંદિર આવે છે. હિન્દુઓ જૈનો તેના દર્શને આવે છે અને નવપરિણીત દંપતીઓ આશીર્વાદ લેવા આવે છે. છેલ્લા 2,000 પગથિયામાં ડર લાગે છે, પરંતુ શિખર પરથી ભવ્ય દ્રશ્ય જોવા માટે મળે છે. પછી પથરીલો પ્રવાસ ચાલુ રહે છે. 100 પગથિયા નીચે ઉતરીને 100 પગથિયા ચડતા બીજું શિખર આવે છે. છેલ્લે કાળકા માતાનું મંદિર આવે છે, જ્યાં અઘોરી બાવા તેમના શરીરે સ્મશાનની ભભૂતિ લગાવે છે. ગિરનાર એ જ્વાળામુખી દ્વારા બનેલો પર્વત છે, જેના ઉપર સિદ્ધ 84 સંતોના બેસણા છે. સંતો, શુરાઓ અને સતીઓની આ પવિત્ર ભૂમિ છે કે જેના કણકણમાં આદિ કવિ નરસિંહ મહેતા, સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરનાર સાવજ સિંહ જગ પ્રસિદ્ધ છે. આવી આ ધરતી પર ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે, જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ 36 કિમી 4 દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી લોકો આવે છે. આ પરિક્રમા કારતક સુદ 11 દિવાળીથી ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ છે એની કોઈ પાક્કી માહિતી નથી, પરંતુ અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતો જ કોઈ પણ જાતના સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકીત થતી હતી. ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા, જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા ખૂબ પ્રચલિત છે. આ પરિક્રમાનું મહત્વ ખાસ તો
એટલા માટે વધી જાય છે કારણ કે ગિરનારમાં એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરિવાજ અને પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી, તમામ તણાવથી દૂર પ્રકૃતિના ખોળે અને જંગલની હરિયાળી વચ્ચે વહેતા ઝરણાઓની સાથે, કલરવ કરતા પક્ષીઓ સાથે, પ્રકૃતિના ખોળામાં જીવનની ભાગદોડથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુઃખ ભૂલીને આવનાર સમયમાં સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધૂળિયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે, જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે. અને આશરે 36 કિમી નો પગપાળા રસ્તો ક્યારે પૂર્ણ થઈ જાય છે અને થાક પણ ક્યાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી. યાત્રાના છેલ્લા દિવસે એટલે કે કારતક સુદ પૂનમે, દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમાં યાત્રાના ઘણા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોના દર્શન કરે છે. તે સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પૂર્ણ કરે છે. આમાં કારતક સુદ 11થી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારીરિક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પૂરી થાય છે. 15મી સદીના કવિ નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરતા હતા અને તેમના મોટા ભાગના પ્રભાતિયા તેમણે અહીં રચ્યા હોવાનું મનાય છે. 5 શિખરો પર આવેલા મંદિરોને જોડતા પથરીલા માર્ગ પર આગળ વધતા હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના અસંખ્ય મંદિરો જોવા મળે છે. તમામ ધર્મોના સ્થપત્યો અહીં જોવા મળે છે. મને તો ગિરનાર એટલે સર્વધર્મના મિલનની જગ્યા જ લાગે. જીવનમાં એકવાર ગિરનારના દર્શન અવશ્ય કરજો અને આવનારી પેઢીને આપણા અતુલ્ય વારસાથી માહિતગાર કરજો. નમીએ ગિરનાર, તુને વંદીએ ગિરનાર. ગિરનારની પરિક્રમા. ગિરનાર એ અગ્નિકૃત પર્વત છે, જેના ઉપર સિદ્ધ 84 સંતોના બેસણા છે. સંતો, શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભૂમિ છે કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા, સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરનાર સાવજની જગપ્રસિદ્ધિની મહેક પ્રસરી રહી છે. આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે, જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ 36 કિમી 4 દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભક્તો આવે છે. આ પરિક્રમા કારતક સુદ 11સે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી, પરંતુ અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતો જ કોઈ પણ જાતના સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકીત થતી હતી. ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા, જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભૂ છે. આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે કારણ કે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરિવાજ અને પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દૂર પ્રકૃતિના ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે, સુમધુર કરતા પક્ષીઓના કલરવ સાથે, પ્રકૃતિની ગોદમાં જીવનના ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુઃખ ભૂલીને આવનાર સમયમાં બને તેટલું યથાશક્તિ પુણ્યનું ભાથું બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધૂળિયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળે કળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે, જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે. અને આશરે 36 કિમી નો પગપાળા રસ્તો ક્યારે પૂર્ણ થઈ જાય છે અને થાક પણ ક્યાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી. પરિક્રમાના સ્થળ. જૂનાગઢ શહેરથી 5 કિમી દૂર ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ 11સે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તે જ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો, મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દીપ પ્રગટાવીને બંદૂકના ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે. બીજા દિવસે આકામણગારી ધરાને ખૂંદતા પ્રકૃતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે અને બપોરના ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવીને તૃપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીનાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે.
તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામના સંત ઋણી ધખાવીને રહેતા હતા, જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું છે. પહેલા તો અહીં એક ઝૂંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને જીણાબાવાનો ધૂણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસના દિવસે ભગવાન સૂર્યનારાયણના પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે. ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરુદત્ત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે અને સાંજ પડતા જ જંગલના ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારના જંગલના મધ્યમાં આવેલું અતિ રમણીય છે. અહીં ખૂબ જ ઊંચી વેલો થાય છે, જ્યાં દિવસના સૂર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથી જ તેનું નામ માળવેલા પડ્યું છે. જ્યાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ ઉતારે છે. આમ 14મી સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે. ચોથા દિવસે સવારે યાત્રિકોની વણઝાર માળવેલાથી નીકળીને ગિરનારની પૂર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારીરિક રીતે અશક્ત વૃદ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે અને સાંજના સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે રળિયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં, જ્યાં ગાઢ જંગલ છે. ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલું છે. આ મંદિરના મહંત શ્રી રામનારાયણદાસ ગુરુ શ્રી જનાર્દનદાસજીના જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માન અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે. તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે, જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીના દર્શન કરીને રાત્રિની મીઠી નીંદર માણી